સ્વાગત છે મિત્રો આપણા એક દેશી અને ભાઈ ધમાકેદાર વ્લોગ વિડીયોની અંદર ને ભાઈ અત્યારે આપણે ભાઈ વારી આવી ગયા છીએ ને વારી આવીને મિત્રો જોયું તે ભાઈ આપણે ભાઈ જે પૈસીના જે ઘઉં હતા ને એ ભાઈ છે ને સરસ મજાના ભાઈ પાકી ગયા છે. આવડા ઘઉં ભાઈ પાકી ગયા છે એક નંબર. ને મિત્રો ભાઈ આમાં એ સાડા ત્રણ વીઘામાં ભાઈ આ ઘઉં છે ઓલા પણ લગીને થઈ આવા ભાઈ ઘઉં પાકી ગયા છે. ને મિત્રો થોડાક એન્કર ભાઈ શેટે છે ને ભાઈ તોરિયા પણ તોર ઇનકો થોડાક છે ને આવી રીતે ભાઈ પડી ગયા છે. જો હું તમને બતાવું ભાઈ આવી રીતે આડા પડી ગયા છે. ઓલું વાવાઝોડું આવ્યું હતું ને એટલે ભાઈ આડા પડી ગયા કહું. બાકી તો કંઈ વાંધો નહીં થાય. કોક ડુંડીઓ લીલી છે. હવે 3-4 દિવસમાં છે ને ભાઈ ખળવું લેવાનું થાય છે આનું ભાઈ ઘઉં કાઢી નાખવાના છે. જો કોક ડુંડી જે લીલી છે ને એ ભાઈ પાકી જાય ને પછી આપણે ભાઈ ઘઉં કાઢી નાખવાના છે. તો કન્ટિન્યુ તમે વ્લોગમાં બનાવી દો મિત્રો. ભાઈ છે ને ઓલમાં મિત્રો આપણે છે ને ભાઈ ઘઉં છે ને આટલા બધા પડી ગયા છે. જો ભાઈ વાવાઝોડું આવ્યું હતું ને તો ભાઈ આ બધા આડા પાડી દીધેલા છે. જો હાંકર ભાઈ લાગડ છે ને આમ જો આડા પડી ગયેલા તમને બતાતા હશે. હાંકર ભાઈ હાંકર શેડા કરે ભાઈ પડ્યા છે. ભાઈ વચ્ચે જાવશો ને એટલે આમ સીધા થઈ જશે. ને આટલામાં છે ને મિત્રો આટલામાં એ બધે છે ને મિત્રો આડા ઘઉં પાડી દીધા છે. આપણે ઘઉં પાકી ગયા છે એટલે વધુ આડા પડી ગયા. લીલા હોત તો બહુ વાંધો ન પણ પાકી ગયા છે ને એટલે વજન એક કરવું હોય જાય એટલે ભાઈ છે ને નમી જાય. તો ભાઈ આટલું ભાઈ નુકસાન થયું છે. વાવાઝોડું આવ્યું હતું આપણે ભાઈ વરસાદ પણ આવ્યો હતો પણ વરસાદમાં જે લીલા ઘઉં હતા થોડાક એટલે ન વાંધો આવ્યો. અત્યારે પાકી ગયા છે ભાઈ. જોવો સરસ મજાના ભાઈ તમને બતાતા. ને આમાં મિત્રો ઓલમોસ્ટ 30 જેવા દાણા હશે ભાઈ એક ડુંડીમાં. એટલો ભાઈ ઉતારો છે એક ડુંડીમાં. પછી જોવો ભાઈ આડા પડી ગયા. મિત્રો જે આપણે કોક ભાઈ છે ને ઢૂંઢી જે લીલી છે એટલે જુઓ ભાઈ આવી રીતની ભાઈ ઢૂંઢી છે આ લીલી. ભાઈ મિત્રો આ જે ડુંડી રહી ને એ લીલી છે ભાઈ. અંકુરે થોડી 4-5 ડુંડીઓ એ મિત્રો પાકી જાય ને એટલે ઓલમોસ્ટ છે ને ભાઈ આપણે ભાઈ ઘઉં કાઢી નાખવાના. કટર બટર બોલાવી લેવાનું છે. ને આપણે ભાઈ પાકી ગયા છે પણ એ કોક જે 2-3 જે પાકવું હોય પાકી જાય. બાકી કાઢી નાખવાના છે. પાકી જ ગયા છે ઘઉં ઓલમોસ્ટ બધા. થોડાક વાવાઝોડામાં આડા પડી જાય એ ભાઈ વાટીને આવડા ઘઉં ઉપર નાખી દઈએ એટલે કટારમાં આવી જાય ભાઈ. એટલે બહુ નુકસાન નથી આપણે ભાઈ. ને બાજરો હું તમને બતાડું તો ભાઈ બાજરો હું તમને બતાડું. જો કન્ટિન્યુ બનાવી મિત્રો આપણે ભાઈ છે ને ભાઈ બાજરો આપણે બાજરામાં વહી જાય સીવી ને કોક ભાઈ છે ને મારી એવડો થઈ ગયો છે બાજરો. ને કોક ભાઈ છે ને આવડે ભાઈ નાના છે બાજરો. નાનકર ભાઈ છે ને આવું ભાઈ છે ને બાજરો ક્યાંક છે ને પાકવા માંડ્યો છે. જો ભાઈ આપણે ભાઈ ક્યાંક લીલો છે ને ક્યાંક પાકવાની શરૂઆત થઈ ગઈ છે. કંઈક આવે છે ભાઈ. આ છે આપણે બાજરો ભાઈ છે ને બધી આમ જો એક નંબર વ્યૂ આવે છે મિત્રો. એક નંબર ભાઈ સરસ મજાનો આપણે ભાઈ બાજરામાં છે ને બી છે. જોવો કોક મિત્રો છે ને ભાઈ બાજરાના બી આવી ગયા છે. જો ભાઈ બાજરો આપણે ભાઈ છે ને આવી ગયો છે. બહુ જે ભાઈ પાચો નથી બરોબર. જુઓ ભાઈ દાણા આવી ગયા બાજરાના સરસ મજાના ઓલમોસ્ટ ભાઈ મિત્રો એક નંબરનો બાજરો છે. તો કન્ટિન્યુ તમે બનાવી રહીજો. એન્કર છે ને ભાઈ એન્કર આવ્યા ને તો એન્કર ભાઈ પથ્થારો પડેલો છે ભાઈ ઘઉંનો. આ એન્કર 2-3 ઊભા થોડા ભાઈ ને એન્કર મિત્રો ઘઉંનો પથ્થારો પડી ગયો. આ શેડ જ તે મિત્રો પડ્યો બાકી આમ તો સીધા છે. જો આ પાટલામાં થોડોક આગળ પડી ગયા છે. જો ભાઈ સરસ ને અમારે અંચું કાંક કે છે તમને ભાઈ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને ઇન્ચી કીધું એમ ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં. જો નવા હોય તો વિડીયોને આપણે એન્ડ કરી દેવી છે વ્લોગને ભાઈ. વ્લોગ તમને કેવો લાગ્યો એ ભાઈ જરૂર કોમેન્ટમાં જણાવજો. ને જેને ભાઈ મિત્રો છે ને વાવાઝોડામાં ભાઈ મિત્રો છે ને નુકસાન થયું ને એ ભાઈ તમે કોમેન્ટ કરી દેજો. કોને કેટલું થયું છે ભાઈ.
અમારે બહુ જાજો નથી. તો મળીશું આપણે બીજા એક નવા લોકો સાથે ત્યાં સુધી બધાને બાય બાય ને ટાટા.